માતર ઘડિયાળપુરા કયા પાકમાં તમે? આપણે ભીંડામાં ભીંડામાં. ઓકે ઓકે. કેટલા વીઘા ભીંડા? 1 વીઘો. 1 વીઘાની અંદર શું રિઝલ્ટ? રિઝલ્ટ એટલે પાવરફુલ રિઝલ્ટ મળ્યો. પાવરફુલ. વસ્ત્ર પહેલા નાખ્યું, પોસ્ટર પહેલો નાખ્યો. પછી આપણે આ ગ્રોમેજિક ઓલિવ ને બધું એમાં સ્પ્રે કર્યો. અને આજુબાજુ ભીંડા કરતા હતા લોકો? આજુબાજુના લોકો ભીંડા કરતા હતા પણ એમને કોઈ રિઝલ્ટ એટલું મળતું નહીં મળ્યું. તમને શું મળ્યું? આપણને તો બહુ રિઝલ્ટ મળ્યું કારણ કે 40 જબલા આપણને રિઝલ્ટ મળતું હતું. અને પહેલા કેટલા જબલા થતા હતા? પહેલા સ્ટાર્ટમાં જ્યારે વાપરી નથી તે કરે 5 જબલા મળતા. 5 જબલા થતા હતા અને આ વાપરવાથી 40 જબલા થયા. મતલબ જોરદાર ઉતારો કહેવાય. 5 ના 40 35 જબલા વધી ગયા મિત્રો ભીંડા. તમારી સામે આ રિઝલ્ટ છે. શું કહેશો ખેડૂત મિત્રોને? હું ખેડૂત મિત્રોને આમાં કહેવા માંગુ છું કે ભૂમસ્ત્રના ઓલિવના ગ્રોમેજિક વાપરવું જોઈએ આપણે. અને ફાયદો લેવો જોઈએ. ફાયદો લેવો છે. આપણે 1,75,000 ના ભીંડા વાય. 1,75,000 ના ભીંડા. મિત્રો ઉનાળુ ડાંગરમાં વાપરી આપણે ઉનાળુ ડાંગરમાં બીજે 85 મણ ઉતારો નીકળે આપણે. ડાંગરમાં પણ વાપર્યું અને એમાં બીગે 85 મણ. મિત્રો બીજી સીઝન લીધી એમાં પણ ઉતારો. તો મિત્રો હું તો એમાં જ કહું, તમે શું કહેશો? હું નહીં કહું. હું તો ખેડૂતોને એવું કહેવા માંગુ છું કે ભૂમસ્ત્ર ખાતર વાપરવું જોઈએ અને ગ્રોમેજિકનો સ્પ્રે કરવો જોઈએ, ઓલિવનો પણ સ્પ્રે કરવો જોઈએ. તેનાથી કંઈક સુધાર જમીનની અંદર થાય છે. સરસ સરસ. ખુશ છો તમે? હા, હું ખુશ છું અને ખેડૂતોને બી ખુશ કરું છું. હવે આખી જિંદગી આ વાપરશો મને તો એવું લાગે. હા, પાકું ને? પાકું પાકું. માતાના જો રિઝલ્ટ મળતો તો બોલવું પડે. યસ કે નો? તો ખુશ છે મિત્રો ખેડૂત મિત્રો મસ્તી વાળો જોઈએ એટલે પાછું એવું ના વિચારતા ભુવાજી બેઠા થયું.